ભાવનગર શહેરમાં થોડા સમય પહેલા સુભાષનગરમાં આવેલા ગોળ સ્મશાનના મેલડી માતાજીનું મંદિર તેમજ કેસરીનંદન હનુમાનજી મંદિરની દાનપેટીની ચોરીની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને ઘટના બાદ ગણતરીની કલાકોમાં આરોપી દીપક ઉર્ફે દીપો અરવિંદભાઈ મોણપરાને ઝડપી લીધો છે। મેલડી માતાજીના મંદિરેથી 6500 તેમજ હનુમાનજીના મંદિરની દાનપેટીમાંથી 4500ની રોકડ રકમ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે। ઘોઘા રોડ પોલીસે 11000ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ જો ભાઈ લઈ ગયા